ત્રીજા મુદ્દાની વાત કરીએ તો દાંતા તાલુકાના રતનપુર ગામની પંચાયત આજે ગંભીર પ્રશ્નોના ઘેરામાં છે, જ્યાં એક સામાન્ય પટાવાળો સરપંચ અને તલાટી ગેરહાજર હોવા છતાં સરકારી રેકોર્ડની તપાસ કરી રહ્યો હતો. તે વિડીયો કેમેરામાં કેદ થયો છે. પ્રશ્ન એ છે કે જો સરકારી ઓફિસમાં પટાવાળા જાતે રેકોર્ડના કાગળ ચકાસે તો બાદમાં કોઈ ચેડા થાય તો જવાબદારી કોણ લેશે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે પંચાયત ઓફિસની ચાવી પટાવાળા પાસે ક્યાંથી આવી? સરપંચનો સંપર્ક કરતા જણાયું કે તેઓ બહાર છે અને કોઈ આદેશ આપ્યો નહોતો. તો પછી પટાવાળાએ રેકોર્ડ રૂમમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો? આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકોએ જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપીને ઊંડી તપાસની માંગ કરી છે. લોકશાહીની પદ્ધતિઓનું ઉલ્લંઘન થાય અને કોઈ પટાવાળો સરકારના મહત્વના દસ્તાવેજો સુધી પહોંચે ત્યારે એ રેકોર્ડ સાથે ગેરકાયદેસર ફેરફાર, દસ્તાવેજો ગુમ થવા, ભ્રષ્ટાચાર જેવી મોટી ગેરરીતિઓ બનવાની શક્યતા વધી જાય છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે અને કેટલું ગંભીર બને છે અને ક્યારે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે સરકારી રેકોર્ડ રૂમની ચાવી પટાવાળા પાસે ક્યાંથી આવી છે? તલાટી અને સરપંચ ગેરહાજર હોવા છતાં પણ રેકોર્ડ રૂમની ચાવી તેની પાસે કેવી રીતના પહોંચે ને તે કેવી રીતે અને કયા હકથી તે જે આ રેકોર્ડ છે તે હવે તપાસી રહ્યો હતો. જો સરકારી રેકોર્ડ સાથે કોઈ ચેડા થશે તો જવાબદાર કોણ રહેશે? તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને આ સમગ્ર વિડીયો કેમેરામાં કેદ થયો હતો. સરપંચને સંપર્ક કરતા તે બાદ હવે આ સમગ્ર મામલો પણ સામે આવ્યો, જેમાં સરપંચ કહી રહ્યા છે કે તે હાજર નથી અને કોઈ તપાસના આદેશ પણ આપ્યા નથી. તંત્ર ક્યારે અને કેટલું ગંભીર બનશે તેને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો અહીં ઉભા થઈ રહ્યા છે કે ક્યારે હવે પટાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કયા તે હુકુમથી અને કયા આદેશ બાદ તે પટાવાળા રેકોર્ડ રૂમમાં પહોંચ્યો હતો. અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તે રેકોર્ડ રૂમની ચાવી પટાવાળા પાસે ક્યાંથી આવી? પંચાયતમાં પટાવાળો હવે મહારાજ તરીકે જોવા મળી રહ્યો છે. રતનપુર ગ્રામ પંચાયતમાં પટાવાળો રાજ કરી રહ્યો હોય તેવો આ સમગ્ર વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને સમગ્ર વિડીયો કેમેરામાં કેદ થયો છે. ઓફિસમાં રેકોર્ડના કાગળ તપાસતો પટાવાળો કેમેરામાં કેદ થયો હતો ને જ્યારે તે કેમેરો જોતા તે ત્યાંથી ભાગ્યો હતો તેવું પણ સામે આવ્યું હતું. તલાટી સરપંચની ગેરહાજરીમાં તપાસતો આ પંચાયતનું રેકોર્ડ તપાસતો હતો ને તે બાદ હવે તે કેમેરામાં કેદ થયું હતું. પટાવાળાને અનેક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેને જવાબ આપવાનું ટાળ્યું હતું અને સરપંચનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે ગ્રામ લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે, જ્યારે જિલ્લાધિકારીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે જો સરકારી રેકોર્ડ સાથે કોઈ ચેડા થશે તો જવાબદાર કોણ હશે? ગેરહાજરીમાં રેકોર્ડ સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યા છે? સૌથી મહત્વની વાત તો એ છે કે જે ગ્રામ પંચાયતની ઓફિસ છે તેમાં ન તો તલાટી હતા ન તો સરપંચ હતા, તો પણ હવે તેની પાસે આ જે રેકોર્ડ રૂમની ચાવી ક્યાંથી આવી તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઉભા થઈ રહ્યા છે.